કે મહારાજા સાહેબ પધારે છે, નથી પધારતા, આવે છે, નથી આવતા. આ પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા હતા, તો આ પ્રોગ્રામમાં હાડકા નાખવા વાળા ઘણા ઉભા થયા હતા કે આજે કોઈ પણ જાતની પોલિટિકલ વાત અહીંયાથી ના કરે. આપણા ઋષિ મુનિઓ હવન કરતા હતા ને એમાં હાડકા નાખવા વાળા ઘણા આવતા. આ પ્રોગ્રામ અમે કરવા જઈ રહ્યા હતા, તો આ પ્રોગ્રામમાં હાડકા નાખવા વાળા ઘણા ઉભા થયા હતા. પણ જ્યારે સાચા દિલથી કોઈ કાર્ય આપણે હાથમાં લઈએ છીએ તો માતાજી હંમેશા આપણી મદદ કરે છે. કારણ કે ન્યૂઝ મીડિયામાં પણ આપણે જોયું હશે કે મહારાજા સાહેબ પધારે છે, નથી પધારતા, આવે છે, નથી આવતા, એવા ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. પણ આપ આજે જોઈ શકો છો કે સાચા દિલથી કરેલું કાર્ય કોઈ દી નિષ્ફળ નથી જતું. આ વિચાર અમને કેવી રીતે આવ્યો? હું, પુંજા બાપુ, પીલુ બાપુ અને રાજપૂત વિદ્યાસભાની અમારી આખી ટીમ, અમે કાયમ વિચારતા હોઈએ કે આપણો સમાજ ભેગો કઈ રીતે રહી શકે. કારણ કે આપણે છૂટા છવાયા છીએ. આજે હું માનું છું કે અમદાવાદની અંદર તો આપણે બધા બહારથી આવીને અહીંયા વસેલા છીએ, પણ અમારો વિચાર તો એવો હતો કે આખા ગુજરાતના તમામ ક્ષત્રિય ભાઈઓને એક તાતણે આપણે બાંધીએ. આ વિચાર આવ્યો તો કરવું શું આના માટે? તો અમે વિચાર કર્યો કે આપણા રજવાડાઓ જે હતા એમની પાસે કુને તો હતી, રાજ્ય ચલાવવાની કુને એમની પાસે હતી જ, પણ અત્યારે એ લોકો પોતાની પ્રજાથી ઘણા દૂર થઈ ગયા છે. કારણ કે લોકશાહી આવી ગઈ, રાજાશાહી જતી રહી છે, તો એ લોકો પ્રજાથી દૂર હતા. બાકી એમનામાં કુને હતી એટલે જ રજવાડા ચાલતા હતા અને રાજ્યો ચાલતા હતા. આ વિચાર આવ્યો કે આમાં આપણે કોને પ્રમુખ બનાવીશું, આ અમારા મગજમાં એક વિચાર આવ્યો. તો ત્યારે અમે એવું નક્કી કર્યું કે આપણો ભારત દેશ બન્યો કઈ રીતે. સરદાર પટેલ જ્યારે કૃષ્ણકુમારસિંહજી પાસે ગયા અને એમણે વિનંતી કરી કે મારે દેશ બનાવવો છે ને આપનું રાજ્ય મને આપ સોંપો, ત્યારે સૌથી પહેલા એમને વધાવનાર કૃષ્ણકુમારસિંહજી જ હતા. તો અમને થયું કે એમના જ વંશજો જે આજે એમના પૌત્ર વિજયરાજસિંહ, હિઝ હાઇનેસ ભાવનગર, અમે બધા અહીંયાથી ભાવનગર ગયા એમની પાસે રજૂઆત લઈને કે અમારા મગજમાં આ વિચાર છે અને આ પદ આપ શોભાવશો. એમણે વિચાર કર્યો કે હું આપને વિચારીને જવાબ આપું છું. 15 દિવસ મહિના પછી એમનો આવ્યો કે ના, જો સમાજનું ભલું થતું હોય ને સમાજ એકઠો થતો હોય તો હું આ પદ સ્વીકારવા તૈયાર છું. તો આપણે એમને તાળીથી વધાવી લેવા જોઈએ. તો આ એક સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનો આ પ્રારંભ, આ જન્મ થયો છે. હવે આને આપણે કેટલી ઊંચાઈએ પહોંચાડી શકીએ? આપણે બધાએ ભેગા થઈને, આજે આપણે આટલા લોકો ભેગા થયા છે, પણ હજી તો હું એવું માનતો હતો કે આ કમ્પાઉન્ડમાં જગ્યા ના રહેવી જોઈએ, એટલા આપણા ભાઈઓ બહેનોએ આવવું જોઈએ. કારણ કે આપણે છૂટા છવાયા રહીશું તો આપણી શક્તિ કોઈ સમજી નહીં શકે. સૌનો સાથ, સૌનો વિકાસ. આપણે બધાએ સાથે મળીને દરેક ક્ષેત્રમાં, હું એવું નથી કહેતો
કે રાજકારણમાં હું આજે આ મંચ ઉપરથી પણ કહેવા માંગુ છું કે આપણા તમામ વક્તાઓ સ્ટેજ ઉપરના કે આજે કોઈ પણ જાતની પોલિટિકલ વાત અહીંયાથી ના કરે એવી મારી વિનંતી છે. કારણ કે આજે આપણે સંગઠન શેના માટે કરી રહ્યા છે? તો આપણી સ્ત્રી શક્તિ આગળ આવે, આપણા કુરિવાજોમાંથી આપણે બહાર નીકળીએ, સમાજ આર્થિક અને સામાજિક પ્રગતિ કરે, એ જ ઉદ્દેશથી આપણે આજે અહીંયા ભેગા થયા છીએ. જો હમણાં એવી અમે જાહેરાત કરી હોત કે અમે સરકારનું આમ કરી નાખીશું તેમ કરી નાખીશું તો મને એમ લાગે છે કે આ રોડ ઉપર જગ્યા ન રહે. પણ આપણો ઉદ્દેશ એ નથી. આપણે સમાજને ભેગો કરવો છે. એટલે આજે આપણે સૌ ભેગા થયા છીએ. આપણા બધા જ રજવાડાઓ એમને આપણે ઉજાગર કરવા છે કે આપ બધા આ મંચ સાથે જોડાઓ અને આપનું જે કાર્ય કરવાની કુશળતા છે એનું સમાજ સાથે આદાન પ્રદાન થાય અને એકબીજાના વિચારો જાણીને આ સમાજ કઈ રીતે આગળ વધે એ જ આપણો ઉદ્દેશ છે. આની અંદર શંકરસિંહ બાપુ જે આ વિચારને અમે એમની પાસે પણ રજૂ કર્યો ને ત્યારે એમણે કીધું કે ખૂબ સારો વિચાર છે, મારો તમને હંમેશા સહકાર રહેશે. કારણ કે એમણે આપણે જોયા છે કે આ જગ્યા ઉપર તમે જ્યાં બેઠા છો ને એ જમીનની જ્યારે સીએમ હતા તો સૌથી પહેલી ફાઇલ જો ચલાવી હોય અને એમની દ્રષ્ટિ હતી કે આપણે નથી કહેતા કે ઓટલો મળે પછી તો બધા ભેગા થઈ શકે, પણ ઓટલો તો હોવો જોઈએ. તો આ જગ્યા અપાવવામાં સૌથી પહેલો ફાળો શંકરસિંહ બાપુનો છે. આજે મારે લાંબુ ભાષણ નહીં કરતા, કારણ કે હવે બધાને એક છે કે ભાઈ આજે ફાસ્ટ જમાનામાં કોઈની પાસે ટાઈમ નથી. અમારા આમંત્રણને કારણ કે અમારી પાસે સમય બહુ ઓછો હતો, આ પ્રોગ્રામ અઠવાડિયાની અંદર જ નક્કી થઈ ગયો. એટલે અમે બધાને અને રજવાડાને પણ પર્સનલી આમંત્રણ અમે આપી નહોતા શક્યા. એ અમને ખેદ છે. અમે ટેલિફોનથી કે સોશિયલ મીડિયાથી અને વોટ્સઅપથી ને એ રીતે જ બધાને આમંત્રણ પહોંચાડી શક્યા છીએ. અમારા આ પ્રોગ્રામમાં ઘણી ઉણપો હશે, પણ એને આપ દરગુજર કરી અને અમારા પ્રયત્નને વધાવજો. તો આપ સૌ અને ડાયસ ઉપર બેઠેલા તમામ મારા વડીલો, માતાઓ, બહેનો પોતાનો કિંમતી સમય કાઢી અહીંયા પધાર્યા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ પ્રોગ્રામ આગળ ધપાવીએ, કારણ કે આજે સંગઠનની જ વાત કરવાની છે. ગુરુજીથી આપણે ઘણું સાંભળવાનું છે. તો આપ સૌની રજા લેતા જય માતાજી.